વિકાસ જો કાગળ પર જ સીમિત રહી જાય અને જમીન પર લોકો તકલીફ ભોગવે તો એ વિકાસને શું કહેવાય? ભાવનગરમાંથી આવી રહેલી તસવીરો એ સવાલ ઊભા કરે છે, જ્યાં એક તરફ કરોડો રૂપિયાનું અત્યાધુનિક હોસ્પિટલ બિલ્ડિંગ તૈયાર છે પરંતુ ખાલી પડી રહ્યું છે, અને બીજી તરફ જૂની હોસ્પિટલમાં દર્દીઓ ઘેટા બકરાની જેમ ભીડમાં સારવાર લેવા મજબૂર છે. કોઈ લોબીમાં પથારી પાથરીને પડ્યું છે તો કોઈએ બેડ પણ મળતો નથી. આખરે શું છે આ સમગ્ર સ્થિતિ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરની સરટી હોસ્પિટલમાં થોડા વર્ષ પહેલા આશરે 250 થી 300 કરોડ રૂપિયાના ખર્ચે એક સુપર સ્પેશિયાલિસ્ટ અત્યાધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. હેતુ સ્પષ્ટ હતો કે સામાન્ય નાગરિકોને મફત અને ઉત્તમ સારવાર મળી રહે અને ભીડનો બોજ ઓછો થાય. પરંતુ હાલની પરિસ્થિતિ એ હેતુથી એકદમ વિપરીત છે. મળતી માહિતી મુજબ આ નવી બિલ્ડિંગના મોટાભાગના વિભાગો હજુ પણ ખાલી પડ્યા છે અને માત્ર થોડા વિભાગો જ કાર્યરત છે, જ્યારે ઓપીડી વિભાગ તો સંપૂર્ણપણે બંધ હોવાનું સામે આવ્યું છે. એટલે કે જ્યાં જ્યાં દર્દીઓની સૌથી વધુ જરૂર હોય તે સેવા જ ઉપલબ્ધ નથી. બીજી તરફ જૂની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે ઓપીડી વિભાગમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. દર્દીઓ અને તેમના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને બનાવેલું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિનઉપયોગી બની રહ્યું છે અને બીજી બાજુ દર્દીઓ લોબીમાં ખાટલા પર સારવાર લેતા જોવા મળે છે. ત્યારે સવાલ સ્વાભાવિક છે, શું આ બિલ્ડિંગ માત્ર શોભાના ગાંઠિયા માટે બનાવાયું છે? પછી તંત્ર પાસે તેને શરૂ કરવાની ઈચ્છાશક્તિનો અભાવ છે? સ્થાનિકોમાં વધુ એક ગંભીર આક્ષેપ પણ ઉઠી રહ્યો છે કે આ નવી હોસ્પિટલમાં ફક્ત વીઆઈપી લોકો માટે જ સુવિધા ઉપલબ્ધ છે. સામાન્ય નાગરિકોને તેનો લાભ મળતો નથી. જો આ આક્ષેપોમાં સત્ય હોય તો માત્ર વ્યવસ્થાની ખામી નથી, પરંતુ અસમાનતાનો પ્રશ્ન પણ ઊભો કરે છે. આ મામલો ભાવનગરના ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ ગોહિલે ઉપાડ્યો અને તેમને એક વિડીયો પોસ્ટ કર્યો છે, તે પણ તમે જોઈ લો. તમે મારી પાછળ જે અતિ આધુનિક બિલ્ડિંગ જોવો છો એ ભાવનગર સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલનો સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ છે, જે ભાવનગરની પ્રજાને, ભાવનગરના ગરીબ દર્દીઓ કે જે સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે આવે છે અને મફત અને આધુનિક સારવાર મળે એ હેતુથી આ હોસ્પિટલ પ્રજાના પૈસે 250 થી 300 કરોડ પ્રજાના ટેક્સના પૈસે તૈયાર કરવામાં આવેલું બિલ્ડિંગ છે, જેનું લોકર પણ ઘણા વર્ષોથી થઈ ગયું. આ બિલ્ડિંગ કાર્યરત છે, સાવ બંધ નથી, પણ આના મોટા ભાગના વિભાગ ખાલી છે, મોટા ભાગના બેડ ખાલી છે. જ્યારે આ જૂનું હોસ્પિટલ છે, આ જૂના હોસ્પિટલની અંદર તમે જો આંટો મારશો તો એની લોબીની અંદર દર્દીઓ માટે ખાટલા નથી. દર્દીઓના ખાટલા લોબીની અંદર ઘેટા બકરાની જેમ લોબીની અંદર રાખવામાં આવેલા છે. અને ખાસ કરી આની અંદર જે ઓપીડી છે એ ઓપીડીમાં દર્દીઓ કે જેઓ ઘાયલ દર્દીઓને ઊભું રહેવાની જગ્યા ન હોય એવી રીતના ઓપીડીમાં સારવાર ચાલે તો આની ઓપીડી સાવ બંધ છે. આની અંદર પબ્લિકને બેસવા માટે, લોકલ પબ્લિકને બેસવા માટેની અનેક સુવિધાઓ છે, પણ હાલમાં આની અંદર કોઈને જવા દેવામાં આવતા નથી. શું કારણથી એ ખબર નથી. આ સિવિલ હોસ્પિટલની અંદર જે કોઈ દર્દી જે સારવાર લેવા આવે છે એ ખાસ કરીને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, જેઓ પાસે પૂરતી માહિતી નથી હોતી, જેઓની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. તો આ જે પ્રજાના ટેક્સના પૈસે જે નેતાવે જે આ બિલ્ડિંગના લોકર વન કર્યા એ શું માત્ર શોભાના ગાંઠિયા સમાન કર્યા છે? આ કાર્યરત છે, પણ ક્યાંક ને ક્યાંક એ કાર્યરત ની અંદર જે કોઈ સારવાર મળે એમાં ક્યાંક ને ક્યાંક આપને એવું કહીએ તો ચાલે કે ભાઈ એની અંદર વીઆઈપી વાત કે પછી ભલામણવાદ હાલતો એવું. તો ખાસ કરીને ભાવનગરના નેતાઓ એની અંદર થોડીક માનવતા જગાડીને આ હોસ્પિટલ લોકલ પબ્લિક માટે ચાલુ થાય, તાત્કાલિક કાર્યરત થાય ને આમાં જે ઘેટા બકરાની જેમ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એને યોગ્ય સારવાર મળે, એને સુવિધા મળે અને હાલાકી ન પડે, એટલા માટે થોડીક તમારી માનવતા જગાડી અને આ હોસ્પિટલ કાર્યરત કરો. ખાસ કરીને આ સિવિલ હોસ્પિટલની અંદર 2 દિવસ પહેલા મેં અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબને કમ્પ્લેન કરી હતી કે આના જે ઘણા બધા વોર્ડ એવા છે જ્યાં તમે નાગરિક સુવિધામાં ફોન કરો ત્યાંથી લઈને આપે ત્યાં હોસ્પિટલના ફોન બંધ છે, ત્યાં કોઈ જવાબ દેતું નથી. ને અમુક સ્ટાફ કે જેઓ આ જે બહારના દર્દી આવે એની યારે એટલું મિસબિહેવ કરે છે કે જેની કોઈ સીમા નથી. અરે સાહેબ, આ લાચાર દર્દી છે, ખાસ કરીને પ્રજાને પણ વિનંતી કે તમે ચૂંટણી સમયે મતદાન દઈ દો છો, પણ એ પછી તમે 5 વર્ષમાં કોઈ ફોલોઅપ લ્યો છો ખરી? કારણ કે આ જે બિલ્ડિંગ ઊભી થઈ છે એ કોઈ નેતાના પૈસા નહીં, તમારા ટેક્સના પૈસે ઊભી થયેલી છે. આની સારવાર લેવી અને જાગૃતતા સાથે બોલવું જોઈએ. આપણે જે ચૂપચાપ સહન કરીએ છીએ એટલે આ ગંભીર પરિણામ ભોગવીએ છીએ. ખાસ કરીને ભાવનગરના નેતાઓને વિનંતી કે તમે તાત્કાલિકના ધોરણે આ હોસ્પિટલ ચાલુ થાય, આમાં લોકોને યોગ્ય સારવાર મળે અને આપ નેતાઓ પણ અઠવાડિયામાં કે મહિનામાં એકાદો દિવસ તો સિવિલ હોસ્પિટલમાં ફાળવો. દર્દીના સગાઓને કેટલી હાલાકી ભોગવે એનું તમે લો તો કરી. જે તે ટાઈમે ભાવનગરના મહારાજા સાહેબે આ હોસ્પિટલ જ્યારે ભાવનગરને સમર્પિત કરી ત્યારે ભાવનગરની પ્રજાને
મફત ઉત્તમ અને યોગ્ય સારવાર મળે અને મારી પ્રજાનું કલ્યાણ થજો એ હેતુથી કરી. પણ આજના નેતાઓને તો પ્રજાના પૈસે જલસા જ કરવા છે. ખાસ કરીને ભાવનગરના લોકલાડીલા તમામ ધારાસભ્ય અને સાંસદશ્રીને વિનંતી કે તમે થોડોક સમય કાઢી સિવિલ હોસ્પિટલની વિઝિટ કરો અને લોકલ પબ્લિકને પૂછો, દર્દીઓને પૂછો કે કેટલી હાલાકી પડે છે. ખાસ કરીને આ હોસ્પિટલ તાત્કાલિક ચાલુ થાય એની માટે જે કાંઈ કાર્યવાહી કરવી પડે એ નેતાઓ કરે એવી વિનંતી. આ સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જ્યારે ટેક્સના પૈસાથી આવી સુવિધાઓ ઊભી કરવામાં આવે ત્યારે તેનો લાભ દરેક નાગરિકને મળવો જોઈએ, પરંતુ અહીં પરિસ્થિતિ એકદમ વિપરીત છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં લેશે? શું ખાલી પડેલા વિભાગોને કાર્યરત કરવામાં આવશે અને શું દર્દીઓને લોબીમાંથી બેડ સુધી પહોંચવાનો અધિકાર મળશે? કારણ કે જો આટલા મોટા ખર્ચા બાદ પણ લોકોને યોગ્ય સારવાર માટે ભટકવું પડે તો એ માત્ર નિષ્ફળતા નથી, પરંતુ સમગ્ર સિસ્ટમ પર પ્રશ્નચિહ્ન છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે અને ભાવનગરના લોકોને રાહત ક્યારે મળે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું આવી સુવિધાઓ તાત્કાલિક શરૂ થવી જોઈએ કે નહીં? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.